जय आदिवासी जय जोहार दोस्तों। तो दोस्तों आर.के. ठाकोर અને ફાઇનલી બધા પકડાઈ ગયા છે વનરાજ ઠાકોરને। તમે વિડીયો ચેનલ પર જોઈ શકો છો। હું વિડીયો મૂકું છું, તમે પહેલા વિડીયો જોઈ લો અને એમાં રાહુલ ભુરિયાનું પણ શું કહેવું એ પણ તમે જોઈ લેજો। જય આદિવાસી જય જોહાર। વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર। આજે કચ્છના લુણાવાવ ગામમાં જે કોળી સમાજ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે, એક નાની એવી અરજીની અંદર પોલીસે કોળી સમાજના લોકોને માર મારી, કોઈના તો હાથ ભાંગી નાખ્યા અને 70 થી 80 ઉપર ફરિયાદ દાખલ કરેલી છે કે જેની અંદર કોઈ લોકોને સરકારી વસ્તુની નુકસાની અને પથ્થર જે ઘર્ષણ થયું, એક નાની બેબી ઉપર જેને ધક્કો માર્યો એના કારણે એના બાપને એને ઇમોશનના કારણે એને એકાબીજા વચ્ચે ઘર્ષણ થયું તો પોલીસે એને તો માર્યો પણ એની સાથે થોડીક લેડીઝને પણ મારી અને એની ઉપર પણ ગુનો દાખલ કર્યો, એને પણ જેલમાં નાખી દીધા। આજે લોકો ગામમાં આવતા ડરે છે અને જેના હાથ ભાગી ગયા એ હોસ્પિટલની અંદર એ ફરિયાદ દાખલ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં નથી આવતી અને પોલીસ સ્ટેશને સીધો પૂરી દેવામાં આવે છે। એટલે તંત્રને આજે અમે એસપી ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જે પણ પોલીસે જે પણ ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે, જે લોકોએ માર માર્યા છે, જેના હાથ પગ ભાંગી નાખ્યા છે અને જે ચીજ વસ્તુની જે નુકસાની કરી, ઘર અંદર તોડફોડ કર્યા છે, એની પર કાયદેસરની કાર્યવાહી કરે અને જે પણ પોલીસે જેના હાથ પગ ભાંગ્યા છે એને સસ્પેન્ડ કરવામાં આવે। જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કચ્છની અંદર આંદોલન કરવામાં આવશે અને કોળી સમાજ ધરણા ઉપર બેસશે। હેલો દોસ્તો, જય જોહાર જય આદિવાસી। અત્યારે તમે જોયું હશે કે આપણા આદિવાસી સમાજના ભાઈઓ અને ઠાકોર સમાજના ભાઈઓ સમાજની જે વાત કરીને જે સમાજની મા બેન દીકરીઓ પર જે ગાળો દઈ રહ્યા છો ને, તો એ બધી વસ્તુઓ તમે ના કરો, કેમ કે સમાજ પર તમે પર્સનલી ટાર્ગેટ નહીં કરી શકો। અગર તમારો ઝઘડો કોઈ જોડે હશે ને પર્સનલી, તમે એના પર કેસ કરી દો યા ફિર એનું કોઈ સમાધાન કરી દો, તમે બેઠક બનાવીને તમારા ગામના પંચ બેસાડીને અને આવી રીતે જે તમે વિડીયો બનાવીને જે આબરૂના ધજાગરા કરી રહ્યા છો ને બે સમાજના, જેમ કે આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના ભાઈઓ, તમને એમ કહેવા માંગુ છું કે આપણા બે સમાજ સિવાય પણ ઘણા બધા સમાજ છે। તો આ બધા લોકો આપણા જે તમે જો વિડીયો બનાવી રહ્યા છો ને, આપણને બધાને જોઈ રહ્યા છે કે કઈ રીતની હરકતો થઈ રહી છે અને કોણ કેવી રીતની ગાળો દઈ રહ્યા છે। તો ખોટા આપણા સમાજની આબરૂ ના કાઢો, થોડું સોચી સમજી વિચારીને સોશિયલ મીડિયા પર બોલજો, કેમ કે અહીંયા વિવાદ ઉભો થતા વાર નથી લાગતી। તો અગર કોઈને ફેમસ થવું હોય તો આવી રીતની ગાળો દઈને ફેમસ થવાનું કોઈ વિચારતા નહીં, કેમ કે એવી રીતનું બદનામ થઈને ફેમસ થવું કોઈ મતલબ વગરનું છે। કોઈ માન મર્યાદા ઇજ્જત ના હોય તો એ માણસને ફેમસ થઈને શું કરવાનું? અને આ જે ગાળો દેવાનું જે તમે માંડ્યું છે એ તમે પ્લીઝ તમારો સમાધાન કરી દો અને આ બધું ગાળો દેવાનું બંધ કરો। અને અમુક લોકો પર્સનલી કહે છે કે રાહુલભાઈ તમે વિડીયો બનાવો, તો મારે પણ ગાળો દઈને વિડીયો બનાવવાનો? આ કોઈને સમજ પડે એવી રીતનું સમાધાન થાય એવી રીતનું તમે બોલો ને। જેટલા પણ લોકો અત્યારે વિડીયો બનાવી રહ્યા છે બધા એકબીજાને ગાળો દઈ રહ્યા છે। તમે કોઈનું સારું બોલો, કોઈનું હરકું થાય એવું બોલો, ખોટા વિવાદ ઉભા થાય અને ખોટા લોકોમાં સમાજમાં ઝઘડા થાય, આવું કામ ના કરો। અરે કોઈએ તમને વિડીયો બનાવવા કીધું છે તો તેની રીતે વિડીયો બનાવો। આદિવાસીની એ તમને ખબર છે અંગ્રેજો થઈને લડાઈ કોણ કરાવે છે અહીંયા, એ તમને ખબર છે? પછી તમે અમને સલાહ આપવા આવો કે અમે આમ ખવડાવીએ છીએ તેમ પીવડાવીએ છીએ, અમે શું કામ કરીએ છીએ તો તમને ખબર છે? અમે અમારી સંસ્કૃતિ જાળવીએ છીએ, અમે અમારી સંસ્કૃતિ સાચવીએ છીએ, અમને અમારી સંસ્કૃતિ વાલી છે। આદિવાસી સંસ્કૃતિને મીટવા દઈશું નહીં। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, બિરસા મુંડા કી જય, ભગવાન બિરસા મુંડા કી જય, ભગવાન બિરસા મુંડા કી જય। અંગ્રેજો ભારત છોડો, છોડો ભારત છોડો, ભારત છોડો, ભારત છોડો, ભારત છોડો, ભગવાન બિરસા મુંડા કી જય, ભગવાન બિરસા મુંડા કી જય।